ગુનેગારો સામે ગુજરાત પોલીસની કડકાઈ વચ્ચે આમ આદમી પાર્ટીએ ગૃહ વિભાગ અને પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે। ઓક્ટોબર 2024માં દિલ્હી પોલીસ, ગુજરાત એટીએસ, સુરત અને ભરૂચ પોલીસે અબજો રૂપિયાનું ડ્રગ્સ ભરૂચ જિલ્લામાંથી ઝડપી પાડ્યું હતું। પોલીસના સાણસામાં દહેજની એક અને અંકલેશ્વરની 2 કંપનીઓ આવી હતી। આ 3 કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી સેંકડો કિલો નશીલા પદાર્થો કબજે કર્યા હતા। આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહી બાદ ગૃહ વિભાગ અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। યુવાધનને ખોખલું કરનાર, નશીલા પદાર્થોનું ઉત્પાદન કરનાર કંપનીઓના ક્લોઝર ઉઠાવી લેવાયા હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાતને નશામુક્ત કરવા માટે પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને આ ભાજપની સરકારે પણ એમને પદ પરથી હટાવી દેવા જોઈએ। આજે 2021માં મુદ્રા પોર્ટ ઉપરથી, અદાણી પોર્ટ ઉપરથી જે 2000 કરોડનું જે ડ્રગ્સ પકડાયું એ ક્યાં ગયું એની આજ દિન સુધી કોઈને કંઈ જાણ નથી। ત્યાર પછી આપણે જોતા આવ્યા છે કે ભરૂચની અંદર ઔદ્યોગિક જે આટલું બધું ધમધમતી જે જીઆઈડીસી આવેલી છે એમાંથી વારંવાર ડ્રગ્સ પકડાય છે। તાજેતરમાં જ અંકલેશ્વરમાંથી પકડાયું હતું, એવી જ રીતે વાલિયામાંથી પકડાયું, એવી જ રીતે દહેજમાંથી પણ પકડાયું। પરંતુ આ તમામ ડ્રગ્સનો જે જથ્થો છે એ કોની સામે ને ક્યારે એ લોકો નાશ કરે છે એની કોઈને કંઈ જાણ હોતી નથી। તો આ પકડાયેલું ડ્રગ્સ ક્યાં જાય છે એનો જવાબ ચૈતરભાઈ વસાવા ધારાસભ્યએ જ્યારે વિધાનસભાની અંદર હર્ષ સંઘવી સાહેબ પાસેથી માંગ્યો ત્યારે એમને વાતને ગોળ ગોળ ફેરવી અને ઔરંગઝેબ ઉપર લઈ ગયા। પરંતુ જ્યારે આ નશામુક્ત ગુજરાતને જો કરવું હશે તો હર્ષ સંઘવી સાહેબે એને રાજીનામું આપવું પડશે એના પદ પરથી અને ગુજરાતને નશામુક્ત કરવું ખૂબ જરૂરી છે। આજનું યુવાધન ખૂબ બગડી રહ્યું છે। આજે નાના નાના છોકરાઓ ડ્રગ્સ લેતા શીખી ગયા છે। તો આ તમામ લોકોને નશામુક્ત કરવા માટે પહેલા તો આ ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ।